हिंदी विषय हिंदी धोरण 9 विद्यार्थी मित्रों, जेम शिक्षण संकुल की तरफ से आपका स्वागत है। तो विद्यार्थी मित्रों, हमारा कौन सा पाठ चल रहा था? रानी, जो आखिरी पाठ है हमारा। तो हम लोग आज वो पाठ शुरू करेंगे। जो आखिर में जो है वो हम आज ख़त्म कर देंगे। चलो, पेज नंबर 51 कहाँ तक आए थे? यहाँ तक हमने पढ़ा था कि कई बार भाई के जन्मदिन पर नानी ने उसके लिए सोने के कड़े भेजे। सामान्यतः कोई भी नया कपड़ा या आभूषण पहनकर रानी को दिखाने अवश्य जाते थे। એટલે ઓલા છોકરાઓ હતા ને, સામાન્ય કોઈ નવા કપડાં પહેરે અથવા તો નવા કોઈ દાગીના પહેરે ને તો રાણીને બતાવવા જતા હતા। તો સુંદર छोटे छोटे शेर मुँह वाले कड़े पहनकर भाई भी रानी को दिखाने गया। એટલે કે છે કે એ સરસ નાના નાના કડા અને આગળ સિંહનું મોઢું હોય एवा कड़ा पहरी अने रानी ने बतावा गया। और न जाने किन प्रेरणा से वह दोनों कड़े उतार कर એટલે खबर नहीं ये बे कड़ा उतारीने रानी के खड़े सतर्क कानों में वलय की तरह पहनाया। એટલે કે છે કે એને શું કર્યું કે પાછું એના રાણીના જે હતી એના કાનમાં એને પહેરાવી દીધા। फिर हम सब खेल में कड़ों की बात भूल गए। એટલે બધા પાછા છોકરાઓ રમવા લાગ્યા। તો રમતા રમતા બધા શું થઈ ગયા? ભૂલી ગયા એને। संध्या समय भाई के कड़े रहित हाथ देखकर जब माँ ने पूछताछ की तब खोज आरंभ हुई, पर कहाँ भी कड़ों का पता नहीं चला। એટલે કે સાંજનો સમય થયો ત્યારે એના હાથમાં જો નજર પડી તો કડા ન દેખાયા। તો બધાએ એને શું કર્યું? શોધવાનું શરૂ કરી દીધું, પણ ક્યાંય કડા મળ્યા नहीं। रानी अपने कानों को खूरों से खोदती। એટલે રાણીના કાનમાં જે પહેરાયા હતા ને તો રાણી ઈશારાથી બતાવતી હતી। કાન એના જે કાન હતા और हिनहिनाती એટલે કે બોલતી એ इशारो કરીને કહેવા लागती હતી કે મારા એના કાનમાં છે। अंत में बाबूजी का ध्यान उसकी ओर गया और उन्होंने मिट्टी हटाने का आदेश दिया। છેલ્લે જે પેલા બાબુ એના પિતાજી હતા એમનું ધ્યાન એના કાન ઉપર એની બાજુ ગયા અને જે માટી હતી એને કાઢવાનો એમને હુકમ કર્યો। किसी ने कुछ गहरा गड्ढा खोद कर दोनों कड़े गाड़ दिए। એટલે કે કોઈએ મોટો ખાડો કરી અને પછી શું કર્યું? એને અંદર દાટી દીધા હતા। दंड तो किसी को नहीं मिला। એટલે કે દંડ તો કોઈને આપ્યો નહીં, પરંતુ रानी ने सारे घर के हृदय में स्थान पा गई। परंतु બધાના મનમાં હૃદયમાં રાની પ્રત્યે કે આદર ભાવ સત્કાર બધાના મનમાં રાણી પ્રત્યેની જે લાગણી હતી એ બધાને વધારે એના ઉપર માન થઈ ગયું। एक घटना अपनी विचित्र में स्मरणीय है कि हम सवेरे उठने पर हमने रानी के पास एक छोटे से घोड़े के बच्चे को देखा। એટલે કે છે કાંઈ એક વિચિત્ર ઘટના છે, સ્મરણીય એટલે કે યાદ રહે છે કે એ લોકો બધા સવારે ઉઠીને જોવે છે ને તો રાણીની જોડે એક નાનો ઘોડાના બચ્ચાને જોવે છે। यह कहा था कि आ क्या હતું કે कहकर हमने रामा को इतना थका दिया कि उसने निरुपाय घोषणा की कि वह नया जीव रानी के पेट में दाना चारा खाकर सो रहा था। એટલે કે છે કે એને પૂછીને રામને રામા જવાબ આપીને થાકી ગયો ને પછી છેલ્લે એને શું કીધું કે આ છે ને રાણીના પેટમાં ઘાસ ખાવાનું ખાઈને સૂતો હતો।
भाई ने उत्साह से पूछा और भी है એટલે એનો નાનો ભાઈ હોય છે ને એ પાછો પૂછે છે હજી છે બીજું કે और रामा ने स्वीकृति से सिर हिलाया એટલે એને હા પાડી अब तो हम विस्मित भी हुए और क्रोधित भी પછી એ હસે છે ને ગુસ્સો પણ આવે છે ये छोटे जीव कोई काम धाम नहीं करते और हमको पीठ पर बैठाकर दौड़ने वाली रानी का दाना चारा स्वयं खाकर उसके पेट में लेटे रहते हैं એટલે કે છે કે આ નાના જીવ કશું કામકાજ કરતા નથી અને શું કરે છે પોતે એની પીઠ ઉપર બેસીને દોડવાનું અને રાણીના અને દાના ચારા એટલે કે ખાવાનું અને જે ઘાસચારો હોય છે ને એ કે પોતે ખાઈને એના પેટમાં સૂવે છે भाई ने कहा रानी का पेट चीर कर हम कम से कम एक और बच्चा निकाल ले એટલે કે છોકરાઓ શું કહે છે ચલો આપણે કે રાણીનું પેટ ચીરીને એમાંથી એક બીજો ઘોડાને કાઢી લઈએ અંદરથી तब बच्चे घोड़े पर वे छोटे भाई बहन बैठेंगे और रानी मेरी सेवा में रहेंगे એટલે કે છે કે નાના જે છે ને એ આ ભાઈ બહેન એના ઉપર બેસશે અને રાની મારી સેવા કરશે प्रस्ताव मुझे भी उचित जान पड़ा पर जब एक दोपहर એ પ્રસ્તાવ બરાબર લાગે છે અને પછી એક વખત બપોરનો સમય હોય છે ને બધા સૂઈ ગયા હોય છે वह कहीं से साग काटने का चाकू ले आया तब मेरे साहस ने जवाब दे दिया એટલે કે બધા બપોરે સૂઈ ગયા હોય છે એટલે કે શાક કાપવાનું ચપ્પુ લઈ આવે છે અને પછી હિંમત કરીને કહે છે એક और भी समस्या की कि हमारा ध्यान गया બીજી એક મુશ્કેલી ઉપર ધ્યાન ગયું આખिर हम रानी का पेट सीएंगे कैसे પછી એમ થાય છે કે રાણીના પેટમાંથી આપણે બીજા ઘોડાને તો લઈ લઈશું કાપીને જ બરાબર તો પછી પેટ કેવી રીતે સીવીશું આપણે કે તો माँ की મહીન સી સુઈ से तो सीना संभव नहीं था એટલે કે મા જે કામ કરે છે જે સોયથી મશીનની સોય એનાથી તો કે સીવવાનું સંભવ નથી કે તો કે टाट तो सीने का बड़ा सूजा रामा अपनी कोठरी में रखता है એટલે પેલા કોથળા સીવવાનો મોટો હોય છે સોયો તો કે છે કે રામા છે ને એની ઝૂંપડીમાં રાખતો હોય છે કોઠડીમાં जहाँ हमारी पहुँच नहीं थी એટલે કે જ્યાં આપણે પહોંચી શકીએ નહીં कुछ दिनों उपरांत जब रानी का अश्व शिशु कुछ बड़ा होकर दौड़ने लगा એટલે થોડા દિવસ પછી એ જે પેલો નાનો ઘોડો હોય છે ને એ શું થાય છે મોટો થઈને દોડવા લાગે છે तब हमें न अपना ना क्रोध स्मरण रहा और न प्रस्ताव એટલે કે ત્યારે પછી એ લોકોને ન ગુસ્સો આવે છે કે ન કોઈ એમના મનમાં પ્રસ્તાવ રહે છે शब्दार्थ और टिप्पणी तो विद्यार्थी मित्रों आपको क्या करना है अपनी नोटबुक में ये लिखना है आपको शब्दार्थ भी लिखने हैं और मुहावरे भी अपनी नोटबुक में लिखने हैं आपको और स्वाध्याय के तो 3 ही प्रश्नों हैं रानी कौन सी साहित्यिक विद्या है रानी के अलावा कौन कौन से चरित्र लिए हैं लड़कों ने स्मृति पत्र में किस अन्याय की बात लिखी थी वो स्वाध्याय आज आपको लिख देना है अपनी हिंदी की नोटबुक में 3-4 वाक्यों में उत्तर दीजिए वो भी लिखना है शब्द समूह के लिए एक शब्द है ज्ञान में वृद्धि करने वाला बच्चे सरलता से और शब्द समूह और विरोधार्थी शब्द वो आपको 4 प्रश्न अपनी हिंदी की नोटबुक में लिखने हैं तो चलो विद्यार्थी मित्रों अब उसके हमारा पाठ आज रानी तक का आज ख़त्म हो जाता है तो उसके बाद क्या करेंगे हमको शुद्ध वाक्य सीखना है ना शुद्ध वाक्य तो चलो आज हम वो सीखेंगे शुद्ध वाक्य कुछ नहीं करना है उसमें शुद्ध वाक्य में जो गलत होता है उसको सही करना होता है शुद्ध वाक्य में और कुछ नहीं करना जो हम पहले थे ना जो उलट सुलट वाक्य होता है उसको सही करते हैं बस ऐसे ही करना है देखो पहले मैं आपको एग्जाम्पल मीन्स के उदाहरण दिखाती